નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 211. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું કે આવા જ ભાગ આપણે રેગ્યુલર સોમ, બુધ અને શુક્રવારે અપલોડ કરીએ છીએ. તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો, નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી કરીને તમારા દ્વારા કોઈ પણ પાર્ટ મિસ ન થાય. આ ઉપરાંત વધુમાં આપ સૌ મિત્રોને જણાવવાનું કે રોજ રાત્રે આપણે સિલેબસ મુજબ ટોટલ સબ્જેક્ટને કવર કરતો ઘર બેઠા ક્લાસીસ જેવા વિડીયો પણ સ્ટાર્ટ કરેલા છે, જેમાં ન્યુટ્રિશન સબ્જેક્ટ આપણે કવર કરી લીધો છે. જે જોવા માટે તમે હેલ્થ કોર્સમાં જઈ અને એ સંપૂર્ણ સબ્જેક્ટ જોઈ શકશો, જેમાં મોટા ભાગના પ્રશ્નો કવર થઈ જશે. ટૂંક સમયમાં આપણે જે સબ્જેક્ટ કવર થાય તેની ટેસ્ટ સિરીઝ પણ ચાલુ કરીશું. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારે જવાબ તમારા ભાગ 211. આ ભાગમાં ઘણા એવા નવા પ્રશ્ન પણ તમને જોવા મળશે, ઘણા એવા તમને આવડે એવા પ્રશ્ન પણ હશે, અને ટોટલ 5 ટોપિક એટલે કે હેલ્થ, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર અને જીકે, આ 5 ટોપિકનો જે તમારો નવો સિલેબસ છે તે મુજબ આખી ટેસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. ખૂબ જ અગત્યના, ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. અને ટોટલ જે ગવર્મેન્ટનું જે વેઇટેજ હોય છે 50% ઇઝી ક્વેશ્ચન, 30% મધ્યમ ક્વેશ્ચન અને 20% થોડા હાર્ડ ક્વેશ્ચન, એ રીતે આ ટેસ્ટ તૈયાર કરવામાં આવેલી છે. તો સંપૂર્ણ ટેસ્ટ આપજો. છેલ્લે જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે તેનો પણ જવાબ આપી અને વિજેતા થાવ એવી શુભેચ્છા. તો છેલ્લે સુધી વિડીયો સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો. ખૂબ જ અગત્યના પ્રશ્નો. આજનો પહેલો સવાલ છે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા એટલે કે જીકેને લગતા ક્વેશ્ચન છે, જેમાં મેળાઓને લગતા તથા અન્ય પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે અને તે કયા પૌરાણિક પ્રસંગ સાથે જોડાયેલો છે? બધાને ખબર હોય કે જુનાગઢમાં ભરાય, સુરેન્દ્રનગરમાં ભરાય, ખેડામાં ભરાય કે આણંદમાં ભરાય. તો આ મોટા ભાગનાને ખબર હોય તરણેતરનો મેળો સુરેન્દ્રનગર ખાતે ભરાય છે. પણ એ શેની સાથે સંકળાયેલો છે? તો કે દ્રૌપદીના સ્વયંવર સાથે સંકળાયેલો છે. કેમ? તો એનું જે આપણે રેશનલ જોઈએ કે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર થાનગઢના ત્રિનેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે. અને લોકવાયકા મુજબ શું કહેવાય છે? તો કે અર્જુને અહીંયા મત્સ્યવધ કરી અને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. અને આ મેળો શેની માટે પ્રખ્યાત છે? તો કે રંગબેરંગી છત્રીઓ માત્ર પ્રખ્યાત છે. તો આવા જ રેશનલ સાથે આપણે પૂરો વિડીયો જોશું. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, સ્કીપ ન કરતા અને છેલ્લે સુધી જોજો. વિડીયો ગમે તો જ લાઈક કરજો, ન ગમે તો ડિસલાઈક કરજો. નેક્સ્ટ છે ઉત્તરાધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ દર વર્ષે કયા સ્થળે ઉજવવામાં આવે છે? સોમનાથ મંદિર, સૂર્ય મંદિર મોઢેરા, રાણકી વાવ પાટણ કે ઉપરકોટ જુનાગઢ? અપરકોટ જુનાગઢ. તો સાચો જવાબ આવે છે કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે ઉત્તરાધ મહોત્સવ? તો કે સૂર્ય મંદિર મોઢેરા ખાતે ઉજવવામાં આવે છે. કયા મહિનામાં? તો કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં મહેસાણા ખાતે આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર, ત્યાં આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વાનગી સુરત શહેર પ્રખ્યાત છે જે શિયાળામાં ખાસ ખાવામાં આવે છે? આ પણ ગુજરાતી સંસ્કૃતિને લગતો પ્રશ્ન છે. તો પાતરા, ઉંબાડિયું કે ઊંધિયું, દાળ ઢોકળી કે લોચો? તો સાચો જવાબ આવે સુરત શેના માટે પ્રખ્યાત છે? તો કે ઉંબાડિયું કે ઊંધિયા માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં લોકપ્રિય છે, ખાસ કરીને મકર સંક્રાંતિ ઉપર ખાવામાં આવે છે. કેવી રીતે બનાવવામાં આવે એની આપણે બહુ ચર્ચા કરીશું નહીં, તમને બધાને આવડે જ છે. કચ્છનો કયા વિસ્તાર સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું ભરતકામ વિશ્વભરમાં પ્રખ્યાત છે? કચ્છનો એવો વિસ્તાર છે કે જ્યાં એમ્બ્રોઇડરી વર્ક પ્રખ્યાત છે. ભાલ વિસ્તાર, ચરોતર વિસ્તાર, બન્ની વિસ્તાર કે ઘેડ વિસ્તાર? તો સાચો જવાબ આવે છે કચ્છનો બન્ની વિસ્તાર. એ ખાસ કરીને ભરતકામ માટે પ્રખ્યાત છે, યાદ રાખજો. બરાબર, કચ્છનો બન્ની વિસ્તાર, જ્યાંનું એક ઘાસ પણ વખણાય છે, બન્ની ઘાસ. અને એમાંથી જે આપણે રણોત્સવમાં જાય છે ત્યારે ઓલા ઢુંબા બનાવવામાં આવે છે, એ પણ એના માટે પ્રખ્યાત છે. બન્ની વિસ્તાર રબારી ભરત અને મૂતવા ભરત માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ પોશાક પર કાચના મિરરથી વર્ક કરવામાં આવે છે અને ખૂબ જ સમૃદ્ધ વેશભૂષા બનાવે છે. નેક્સ્ટ છે પિઠોરા ચિત્રકામ એ ગુજરાતની કઈ જનજાતિ પરંપરાગત કલા છે? ભીલ અને રાઠવા, કણબી, દરબાર કે વાધેર? તો
તો સાચો જવાબ છે પિઠોડા એ કોના માટે? તો કે ભીલ અને રાઠવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. કયા જિલ્લામાં? તો મોટાભાગે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ઘરની દિવાલી ઉપર પિઠોડા દેવના ચિત્રો બનાવવામાં આવે છે. આ ચિત્રો માત્ર કલા નહીં પણ એક ધાર્મિક વિધિ પણ માનવામાં આવે છે. તો આ જીકેના પ્રશ્ન થયા. શબ્દ સમૂહના 5 પ્રશ્ન ખૂબ જ અગત્યના અને મસ્તીના શબ્દ સમૂહ આપણે લીધા છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે અથવા પૂછાવાની શક્યતા ધરાવે છે એવા જ આમાં લીધા છે. જેની પત્ની મરણ પામી હોય તેવા પુરુષને શું કહેવાય? વિધવા, વિધુર, સધવા કે અવિવાહિત? તો આપણે બધાને ખબર હોય કે વિધવા કોને કહેવાય? તો કે વિધુર. સાચો જવાબ વિધુર આવે. વિધવા કોને કહેવાય? કે જેની પતિ મૃત્યુ પામી હોય એવી સ્ત્રીને વિધવા કહેવાય. વિધુર કેને કહેવાય? કે જેની પત્ની મૃત્યુ પામી હોય. સધવા એટલે કોને કહેવાય? જેનો પતિ જીવતો હોય છે. સૌભાગ્યવતી, જે સૌભાગ્યવતી સ્ત્રી હોય એને સધવા કહેવાય. અને અવિવાહિત તો લાગુ પડે જ નહીં. નેક્સ્ટ પ્રશ્ન છે, સાંજના સમયે ગાયો ચરીને પાછી વળે તે સમયને શું કહેવાય? મધ્યાહ્ન નો જ કહેવાય, ગોધૂલી, પ્રદોષ કે ઉષા? તો સાચો જવાબ છે સાંજના સમયે ગાયો પાછી વળે તે સમયને શું કહેવામાં આવે છે? તો ગૌધૂલી કહેવામાં આવે છે. જે સવારનો સમય હોય, સૂર્યાસ્ત ન થયો હોય, સૂર્યોદય ન થયો હોય તે સમયને ઉષા કહેવામાં આવે છે. બે સમય યાદ રાખજો. સાંજે ગાયો પાછી ફરે તે સમયને શું કહેવાય છે? ગૌધૂલી કહેવાય છે. પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. અને સવારનો સૂર્યોદય પહેલાનો સમયને ઉષા કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. મરણ પાછળ રડવું કે કૂટવું તેના માટે શબ્દ સમૂહ માટે એક સાચો શબ્દ. કાણ, શ્રાદ્ધ, સૂતક કે તર્પણ? તો સાચો જવાબ આવે છે મરણ પાછળ રડતા હોય તેને આપણે શું કહીએ છીએ? કાણ કાઢીને જ આવી છે, તો કાણ કહેવામાં આવે છે. કોઈ મૃત્યુ પાછળ આપણે શોક રોઈએ તેને કાણ કહેવામાં આવે છે, શોક પ્રગટ કરી. સૂતક એટલે શું? આપણે ખબર છે કે અમુક આપણી ઘરે કોઈ બાળકનો જન્મ થયો અથવા કોઈ મૃત્યુ પામેલ હોય તો આપણે કોઈ ધાર્મિક કાર્યથી દૂર રહે છે, એમ કંઈક આભડછટ લાગે, અશુદ્ધિ કહેવાય, તો એને સૂતક કહેવામાં. આપણી ઘરે સૂતક છે એટલે અમે આવશું નહીં એવું ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ ખૂબ જ અગત્યનું, કોઈ પણ જાતની અપેક્ષા વગર કામ કરનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સ્વાર્થી નો જ કહેવાય. પરમાર્થી કહેવાતું હોય, નિસ્વાર્થ કહેવાતું હોય, આશાવાદી નો જ કહેવાય. તો બે આવે, પરમાર્થી આવે અથવા તો નિસ્વાર્થ આવે છે. તો કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કામ કરે એને શું કહેવાય છે? નિસ્વાર્થ કહેવામાં આવે છે. પરમાર્થી એટલે નિસ્વાર્થ એટલે આપણે ખબર પડી ગઈ, બરાબર. આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓ માટે આ ગુણ મહત્વનો ગણાય, કારણ કે નિસ્વાર્થ મોટા ભાગે સેવા કરતા હોય છે. બીજાના ભલા માટે કામ કરે એને પરમાર્થી કહેવાય. પોતાના સ્વાર્થ માટે કામ કરે એને સ્વાર્થી કહેવાય. અને ચોથો તો આશાવાદી, એટલે કોઈ આશા સાથે કે આ તો થઈ જ જશે એવી આશા સાથે કામ કરે એને આશાવાદી કહેવામાં આવે. જેનું નિવારણ ન થઈ શકે તેવું, જેનું નિવારણ ન થઈ શકે તેવા માટે શું વપરાય? અનિવાર્ય, અશક્ય, નકામું કે મુશ્કેલ? તો જેનું નિવારણ, જે પ્રશ્ન સોલ્વ ન થાય તેને શું કહેવામાં આવે છે? તો કે અનિવાર્ય કહેવામાં આવે છે. જ્યારે કોઈ વિકલ્પ ન હોય અને જેને ટાળી ન શકાય એવું હોય, એટલે કે જેનું નિવારણ ન થઈ શકે એમ હોય, એને અનિવાર્ય કહેવામાં આવે છે. અશક્ય એટલે કામ થઈ શકે તેમ ન હોય તો એને અશક્ય આપણે કહીએ છીએ. નેક્સ્ટ ખૂબ જ અગત્યના ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્ન. ગુજરાતી વ્યાકરણ આપણે કોઈ પણ પ્રકારનો ટાઈમ બગાડ્યા વિના પ્રશ્ન કરીશું. 25 પ્રશ્ન આમાં કવર કરીશું. તમારા કેટલા સાચા પડ્યા તે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને આપને ખબર પડે કે કોના કેટલા સાચા પડ્યા છે. આમાં પ્રીપોઝિશનને લગતા અગત્યના પ્રશ્ન, ગ્રામરના, કોમ્પોઝિશનના, જોઈન્ટ સેન્ટેન્સના અલગ અલગ પ્રશ્નનો સમાવેશ આવેલ છે. ધ હેલ્થ વર્કર ડિસ્ટ્રીબ્યુટ ધ આયર્ન ટેબ્લેટ, ખાલી જગ્યા ધ ટુ પ્રેગ્નેન્ટ વુમન, એમોંગ, બિટવીન, વિથ કે બિસાઇડ? તો એમોંગ એટલે શું આવે? તો તમને સમજાવતો જાઓ. એમોંગ એટલે ઘણા બધા વચ્ચે હોય, કોઈ ટોળા વચ્ચે કોઈ ઊભું હોય તો એના માટે એમોંગ વપરાય. જ્યારે કોઈ બે વસ્તુ વચ્ચેની વાત આવે, આમાં બે પ્રેગ્નન્ટ વુમન છે, બેની જ વચ્ચે છે ત્યારે બિટવીન આવે. વિથ એટલે સાથે આવે અને બિસાઇડ એટલે બાજુમાં આવે. તો આમાં આપને ખબર પડી કે ધ ટુ પ્રેગ્નન્ટ વુમન છે એટલા માટે શું આવશે? બિટવીન એ સાચો જવાબ આવે છે. અને આપણે ચર્ચા કરી લઈએ. 3 કે તેથી વધુ હોય તો શું આવે? એમોંગ આવે. તો નેક્સ્ટ છે, ધ પેશન્ટ હેઝ બીન સફરિંગ ફ્રોમ મેલેરિયા, ખાલી જગ્યા લાસ્ટ મંડે. પેશન્ટ ગયા સોમવારથી મેલેરિયાથી પીડાય છે. ફોર, સિન્સ, ફ્રોમ કે બાય?
તો સાચો જવાબ શું આવશે કે પેશન્ટ ગયા સોમવારથી પીડાય છે, તો કોઈ સમય પરફેક્ટ સમય આપી દીધો છે આ વારથી આજ સુધી, એટલે સિન્સ આવશે. શું આવશે? સાચો જવાબ સિન્સ આવશે. જ્યારે કોઈ એક સમય આપી દીધો હોય ત્યારથી આજ સુધી લેવાનું. દાખલા તરીકે હું ગયા સોમવારથી અહીંયા રહું છું, તો ગયા સોમવાર એટલે સિન્સ, ત્યારે સિન્સ વપરાય છે. ટૂંકમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું વપરાય છે? લાસ્ટ મંડે એટલે છે સિન્સ વપરાય છે. પોઈન્ટ ઓફ ટાઈમ આપી દીધો હોય. જો કોઈ ચોક્કસ સમય ન આપેલો હોય કે 5 દિવસથી, તો એવી વખતે શું આવે? ફોર વપરાતો. રન ફાસ્ટ, યુ વિલ મિસ ધ ઓફિશિયલ હેલ્થ ડિપાર્ટમેન્ટ બસ. ઝડપી દોડો, નહીતર યુ વિલ મિસ ધ ઓફિશિયલ બસ. બરાબર, આમાં જનરલી અથવા આવે છે. અહીંયા શું આવે છે? અથવા આવે છે. રન, ઝડપી દોડો, અને તો એન્ડ એટલે અને થાય. પણ ન આવે. ઝડપી દોડો પણ, ઝડપી દોડો અથવા, અને ઝડપી દોડો કારણ કે. બરાબર, તો અહીંયા શું આવશે? ઝડપી દોડો અથવા તમે બસ ચૂકી જશો. બરાબર, અથવા કે નહીતરનો ભાવ દર્શાવે છે. એન્ડ કે બટ ન આવે, બીકોઝ ન આવે કારણ કે અહીં અર્થની દ્રષ્ટિમાં બંધ બેસતું નથી. ધેર ઇઝ ખાલી જગ્યા મિલ્ક ઇન ધ બોટલ સો વી કેન નોટ મેક ટી ફોર ધ પેશન્ટ. આ બોટલમાં થોડુંક જ દૂધ બચ્યું છે, એટલા માટે અમે પેશન્ટ માટે ચા બનાવી શકીશું નહીં. એ લિટલ ફ્યુ કે એ ફ્યુ, તો શું આવશે સાચો જવાબ? એ લિટલ થોડુંક જ દૂધ બચ્યું છે. લિટલમાં દૂધ માટે શું આવે? દૂધને ગણી ન શકાય, એટલા માટે લિટલ આવે. તો જો ગણી શકાય એવી વસ્તુ હોત તો શું આવે? ફ્યુ આવી શકે છે. લિટલ અને એ લિટલ વચ્ચે શું તફાવત છે? એ લિટલનો અર્થ હકારાત્મક ભાવ દર્શાવે છે. નેક્સ્ટ છે પ્રિવેન્શન ઇઝ, ઓપ્શન પણ કદાચ જવા ન પડે, ખાલી જગ્યા ધેન ક્યોર. રોગ થતો એના કરતાં અટકાવવું, રોગની સારવાર કરતાં એને અટકાવવું વધારે સારું છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બેટર આવે, આપણે ખબર છે ઘણીવાર આવા વાક્ય આપણે જોયા છે. કોમ્પિટિટિવ ડિગ્રી આવે ત્યારે ધેન સાથે હંમેશા શું આવે છે? બેટર આવે છે. ગુડ એ પોઝિટિવ રૂપમાં છે, જ્યારે બેટર આવી શકે છે. નેક્સ્ટ છે ભાગીદારી, પાર્ટનરશિપને લગતા પ્રશ્નો છે. ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે તમને થોડાક નવા લાગશે પણ પૂછાઈ શકે. બરાબર, પૂછાઈ શકે અથવા પૂછાવાની શક્યતા હોય એવા પ્રશ્ન જ આમાં આપણે સમાવેશ કરીએ છીએ. એક ધંધામાં એ અને બી મૂડીનો ગુણોત્તર 3:7 છે. જો વર્ષને અંતે 7,000નો નફો થાય તો બીના ભાગમાં કેટલો નફો આવે? પહેલાં તો બેનો આપણે ટોટલ કરી લેવાય કે એ અને બી થઈને ટોટલ કેટલો ભાગીદારી થાય? તો કે 7. નફો કેટલો થયો? 7,000નો. તો 7,000 ભાગ્યા 7 કરવાના, એટલે એક નફો થયો હોય તો કેટલા 1,000 રૂપિયા ભાગમાં આવે? તો બીના ભાગમાં કેટલો છે? બીના ભાગમાં 4% છે, તો 4,000 એના ભાગમાં નફો આવશે. હવે આપણે નફાનો જવાબ જોઈએ પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આવા બધા જ પ્રશ્નો માટે તમે અમારી માસ્ટરમાઇન્ડ એડિશન વચ્ચે આવી શકો છો. માસ્ટરમાઇન્ડ એડિશન એ અને MPW મુખ્ય સેવિકા માટે પણ છે, MPW સ્ટાફ એસઆઈ માટે પણ છે, અને સ્ટાફ નર્સ નર્સિંગ ટ્યુટર માટે પણ છે. બધામાં 7,000થી વધુ ક્વેશ્ચન છે. ગુજરાતી વ્યાકરણની આછેરી ઝલક છે, ઇંગ્લિશના પૂછાયેલા MCQ છે. બરાબર, જીકે માટે ગુજરાતના જિલ્લાઓ પણ આપેલા છે નવી એડિશનમાં. તો આ બુક્સ બચાવવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. આ બુક્સ તમને 100% ગમશે અને હેલ્થનું સંપૂર્ણ કવર થઈ જશે. આ ઉપરાંત તમારી એક કોમ્પિટિટિવ એક્ઝામ માટેની સંપૂર્ણ પ્રશ્ન બેંક પણ બનાવવામાં આવેલી છે, જેમાં આમાં 13,000 લખ્યા છે, પણ હાલ 15,000થી પણ વધુ MCQનો સમાવેશ કરવામાં આવેલ છે. રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5,000, ઇંગ્લિશના 1,200 અને જૂના પેપરના 1,500થી વધુ MCQ એડ કરવામાં આવેલા છે. તો આ પ્રશ્ન બેંક ખરીદી શકો છો, જેની કિંમત ફક્ત 149 અને 199 રૂપિયા છે, જે કોઈ પણ એફોર્ડ કરી શકે એટલી કિંમતમાં આટલા 15,000થી વધુ ક્વેશ્ચન તમને બીજે ક્યાંય મળશે નહીં. તો આ ટેસ્ટ અને તમને રીઝનિંગ અમુક મોટાભાગના પ્રશ્નો એવા છે કે જે તમને સમજૂતી સાથે જેમાં આમાં આપ્યા એવી રીતે આપણે એડ કરતા જઈએ છીએ. જૂના
પ્રશ્નમાં કદાચ સમજૂતી નહીં હોય, પણ મોટાભાગના નવા પ્રશ્નો સમજૂતી સાથે એડ કરીએ છીએ. તો આ પણ લેવા માટે, અને રોજ ડેઇલી એમાં ટેસ્ટ પણ આવે છે, જે આપણા નવા સિલેબસ મુજબ આ ટેસ્ટ પણ એમાં એડ કરેલી છે. એમાંથી જ હું આ ટેસ્ટ લઉં છું. તો એના માટે પણ તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અમારા ગ્રુપમાં જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બધી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે જોઈન થઈ શકશો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે શરૂ કરીએ. આપણો પ્રશ્ન 4000 આવશે. મેં કીધું એમ કે ભાગીદારી પહેલાં ટોટલ કરી નાખવાનો, 7 ભાગ થાય, એમાંથી એક ભાગના 7000 નફો થાય, તો એકના ભાગમાં કેટલો આવે? એક ભાગે 1000 આવે. તો આના ભાગ 4 ભાગ છે બીના, એટલા માટે સાચો જવાબ શું આવશે? 4000 આવશે. નેક્સ્ટ બીજો પ્રશ્ન પણ એવો જ છે. રામે 1000 રોકીને એક મેડિકલ સ્ટોર શરૂ કર્યો. 6 મહિના પછી શ્યામે 20000 રોક્યા. બરાબર. તો વર્ષના અંતે નફાની વહેંચણી કયા ગુણોત્તરમાં થશે? 1:2, 2:1, 1:1 કે 3:2? તો સાચો જવાબ શું આવે? આવા પ્રશ્નમાં શું કરવાનું? બેએ કેટલા સમય માટે પૈસા રોક્યા એનો આપણે હિસાબ કરવાનો છે. સાચો જવાબ 1:1 આવશે. કેમ? તો હું તમને સમજાવી દઉં કે રામે કેટલી મૂડી રોકી? 10,000 રૂપિયા રોકી. કેટલા મંથ માટે રોકી? 12 મંથ માટે. તો એને કેટલા રોક્યા? 1,20,000 રોક્યા. શ્યામે કેટલા રોક્યા? 20,000 રોક્યા 1 મંથ માટે. 6 મંથ માટે રોક્યા, તો એનું પણ રોકાણ કેટલું થયું? 1,20,000. કારણ કે 6 મહિનાના અંતે મૂડી રોકાણ માત્ર 6 મહિના જ રહે. બંનેનો ગુણોત્તર શું થયું? 1,20,000 જેમ 1,20,000. એટલે બંનેના જેમ નફો પણ કેટલો આવશે? 1:1 જ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે. ભાગીદારીની પેઢીમાં જે ભાગીદાર માત્ર મૂડી રોકતો નથી, પરંતુ ધંધાના રોજબરોજના સંચાલન અને વહીવટમાં સક્રિય ભાગ લે છે, તેવા ભાગીદારને કહેવાય. ગણિત ક્યાંય આમાં છે નહીં, ખાલી તમારે ઓલું ધ્યાન રાખવાનું છે કે એવા ભાગીદારને શું કહેવાય? તો જે કામ કરતો હોય એને સક્રિય ભાગીદાર કહેવામાં આવે છે. જે કામ નથી કરતો, સ્લીપિંગ પાર્ટનર, જે ફક્ત મૂડી જ રોકાય છે, તો એને શું કહેવાય? સ્લીપિંગ પાર્ટનર કહેવામાં આવે. બે પ્રકારના ભાગીદારી હોય. સક્રિય, જે ફક્ત કામ કરે છે, એને પૈસા પણ રોકેલા હોય અથવા ન પણ હોઈ શકે. અને નિષ્ક્રિય ભાગીદાર એટલે શું? જેને ફક્ત પૈસા જ રોકેલ હોય, તે કોઈ પણ પ્રકારના એક્ટિવલી એમાં પાર્ટિસિપેટ કરતો હોય નહીં. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે. કંપની ધારાના નિયમ મુજબ સામાન્ય વ્યાપારી ધંધા માટે ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદાર હોઈ શકે? આવો પણ પ્રશ્ન પૂછી શકે જીકેને માટે. બરાબર. આપણે રિઝનિંગમાં છે કે ભાગીદાર, તો એમાં ભાગીદારમાં આવો પણ પ્રશ્ન પૂછી શકે. 10, 20, 50 કે 100? તો કંપની ધારા મુજબ 50 ભાગીદાર હોઈ શકે છે. અત્યારે નવા નિયમ મુજબ 50 હોઈ શકે. પહેલાં 10 અને 20 હતા. નેક્સ્ટ છે. જો ભાગીદારો વચ્ચે કોઈ લેખિત કરાર ન થયો હોય, તો કાયદા મુજબ પેઢીના નફા નુકસાનની વહેંચણી કઈ રીતે થાય? રોકેલે મૂડીના પ્રમાણમાં, સરખા હિસ્સે, વરિષ્ઠતાના આધારે, ઉંમરના આધારે, કે માત્ર સક્રિય ભાગીદારને જ નફો મળે છે? તો સાચો જવાબ આવે છે, જો કોઈક લેખિત કરાર ન થયો હોય તો સરખે હિસ્સે બેયની પાર્ટનરશિપનો નફો ઓલો થાય છે. નેક્સ્ટ જોઈએ 1:1. હવે છે બાળ કલ્યાણને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો. આમાં તમને 5માંથી 3 પ્રશ્ન ઇઝી છે, પણ 2 પ્રશ્ન થોડા અઘરા છે. જોજો, 5 પ્રશ્ન જોજો, પછી મને કહેજો કેટલા તમને આવડ્યા. આજનો પ્રશ્ન પછી પેલો સૌથી અગત્યનો અને સૌથી ઇઝી પ્રશ્ન કે રાષ્ટ્રીય રસીકરણ પત્ર મુજબ બાળકને જન્મ સમયે નીચેમાંથી કઈ રસી આપવામાં આવે? કદાચ આપને ઓપ્શન પણ જરૂર જોવાની પડે નહીં. વેક્સિનેશન માટેના તમે અમારા 3 વિડીયો જોઈ લ્યો, તો ઓપ્શન પણ જોવાની જરૂર પડે નહીં. ડીપીટી અને ઓરી, બીસીજી, ઓપીવી અને હેપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ અને રોટાવાયરસ, વિટામિન એ અને યલો ફીવર. તો સાચો જવાબ આવે છે જન્મ સમયે 3 વેક્સિન આપવામાં આવે: બીસીજી, 0 પોલિયો અને હેપેટાઇટિસ બી. બીજી પણ આમાં આપણે કંઈ બહુ ચર્ચા કરીશું નહીં. આ બધી તમને ખબર છે, કઈ રસી ક્યારે આપવામાં આવે એ બધી તમને ખબર છે. નેક્સ્ટ છે બાળ લગ્નના પ્રતિબંધ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ કયા વર્ષથી અમલમાં આવ્યો? 2005, 2006, 1986, 2012. આ તમને આવડવું જોઈએ. મોટાભાગના સ્ટુડન્ટ આમાં કન્ફ્યુઝ થશે કે ક્યારે અમલમાં આવ્યો હતો બાળ લગ્ન વિરોધી કાયદો. તો સાચો જવાબ છે બાળ લગ્ન વિરોધી કાયદો 2006ની સાલમાં અમલમાં આવ્યો
હતો, જેથી બાળકોના લગ્ન થતા અટકાવણ, અને પૂર્ણપણે ક્યારે આવ્યો હતો? 1 નવેમ્બર 2017થી પૂર્ણપણે અમલી બન્યો હતો, જેમાં છોકરીની ઉંમર 18 વર્ષ ને છોકરાની ઉંમર 21 વર્ષ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ છે, આ ખૂબ જ અગત્યનો, તમને આવડે તો કહીજો. સરકારી શાળામાં ભણતા બાળકોના પોષણના સ્તરને અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે કાર્યરત મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું રાખવામાં આવ્યું? પીએમ પોષણ નિર્માણ, બાળ કલ્યાણ અન્ન યોજના, મુખ્યમંત્રી બાળ પોષણ યોજના કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ? તો આનું નવું નામ શું રાખવામાં આવ્યું? તો કે પીએમ પોષણ યોજના રાખવામાં આવેલ છે. પોષણનું ફૂલ ફોર્મ કોઈને આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે અહીંયા પોષણનું ફૂલ ફોર્મ શું થાય છે. અહીંયા લખેલું જ છે મેં, સોરી, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. એનું નવું નામ શું રાખવામાં આવ્યું? પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. આ યોજના હેઠળ 1 થી 8 વર્ષના કરોડો બાળકોને પૌષ્ટિક આહાર બપોરે આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મુશ્કેલમાં મુકાયેલ અનાથ કે શોષણનો ભોગ બનનાર બાળકોની તાત્કાલિક મદદ અને સુરક્ષા માટે ભારત સરકારની રાષ્ટ્રીય ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર. આ મોટા ભાગે મેં જે તમને અઘરો પ્રશ્ન કીધો તો એ આ હતો કે હેલ્પલાઇન નંબર, બાળકો માટેનો હેલ્પલાઇન નંબર કયો છે? 104, 108, 1098 કે 181? મોટા ભાગે 4 ઓપ્શન જોવો એટલે તમને ખબર પડી જાય કે ઘણી વખત આવું પણ થાય, તમને ખબર ન હોય પણ તમને ખબર છે કે 104 શેના માટે છે, 108 શેના માટે છે, 181 શેના માટે છે? તો 104 હેલ્થ હેલ્પલાઇન માટે છે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે છે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન માટે છે. તો છેલ્લે વૈધો એ 1098 છે, જે બાળમજૂરી કરતા મુશ્કેલીમાં ફસાયેલા બાળકોના સંરક્ષણ માટે છે. નેક્સ્ટ અને આજનો છેલ્લો પ્રશ્ન, તેના પછી આપણે જોઈશું જેકપોટ પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં જમતા બાળક અને શિશુને વિનામૂલ્યે ઓપરેશન, હૃદય, કિડની કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં મફત સારવાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે? આયુષ્માન ભારત યોજના, મહાવાત્સલ્ય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ કે શાળા આરોગ્ય કાર્યક્રમ? જો મિત્રો અહીંયા સ્કૂલમાં ભણતા અને બીજું શું કીધું? બાળકો માટેનું કીધું છે, એટલે આયુષ્માન ભારત યોજના આવશે નહીં. શાળા આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવશે. બરાબર, જેમાં 4D આપણે ખબર છે, કાલના વિડીયોમાં મેં પૂછેલું હતું 4D એટલે શું? ડિફેક્ટેડ બર્થ એટલે કે જન્મ સમયે ખોટખાપણ, ડેફિશિયન્સી, ડિઝીઝ એન્ડ ડેવલપમેન્ટલ ડિલે એટલે કે કોઈ વિકાસ બરોબર ન થતો, આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો આ હતા સવાલ અમારો જવાબ તમારાના 25 ક્વેશ્ચન. વિડીયો કે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને હવે છે આજનો જેકપોટ પ્રશ્ન. આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં ભાગ 210નો જેકપોટ પ્રશ્ન શું હતો? તો સોલંકી વંશમાં કોને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવતો હતો? ઘણા બધા મિત્રોએ જવાબ દીધો હતો, પણ જે મિત્રોએ પહેલાં જવાબ આપ્યો હતો એ રાજાનો સાચો જવાબ આવતો હતો કુમારપાલ. જેને પહેલાં જવાબ આપેલો હતો તેની પોસ્ટ અમે કોમ્યુનિટીમાં બનાવીને મૂકી દીધી છે. જો તમારું નામ હોય તો ચેક કરી લો, જો તમે સાચો જવાબ આપ્યો હોય તો ચેક કરી લો, જેથી તમને ખબર પડે કે તમારો સાચો જવાબ છે કે નહીં. અને હવે છે આજનો જેકપોટ પ્રશ્ન, બરાબર. અને જો તમારો સાચો જવાબ હોય તો તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આજનો જેકપોટ પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે. ચાલો રેડી, 1 2 3. હોસ્પિટલમાં શિશુ અને બાળ અપહરણના કિસ્સામાં કયો કોડ વપરાય? એક કોડની મેં પોસ્ટ મૂકેલી હતી, જેમાં અલગ અલગ કોડ હતા, કોડ રેડ, કોડ યલો, કોડ બ્લેક. તો શિશુ અને બાળ અપહરણના કિસ્સામાં કયો કોડ વપરાય? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચાલો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા 25 ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.